ચાલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક સરસ મજાની પોયમ. બરાબર, ધોરણ 10 ની અંદર આવતી પોયમ જે છે કે જેનું નામ છે પેન્સિલ. તો પેન્સિલ દ્વારા એક બાળકી દ્વારા પોતાની રજૂઆત કરવામાં આવેલી છે. તે કેવા કેવા પ્રકારના પોતાના મગજની અંદર રહેલા વિચારો છે તેને કાગળ પર ચિતરે છે, તે પ્રકારની રજૂઆત કરે છે. બાળક છે તે એકદમ કેવું હોય છે તો કે નિર્દોષ હોય છે. તેમાં પણ જ્યારે નાનું બાળક જે છે તે પોતાના હાથમાં પેન્સિલ આવે અને પ્રથમ વખત ડ્રોઈંગ બુક આવેલી હોય તો એના વિચારો જે છે તે મગજની અંદર જે આવે છે બધા વિચારો તે ક્યાં તો કે રજૂ કરે છે કાગળ પર. આ જ પ્રકારના જે તેના વિચાર છે એક બાળક દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે તે અહીંયા કવિએ પોતાની સરસ મજાની ભાષાની અંદર આ તો સરસ મજાના વિચાર દ્વારા તે રજૂ કર્યા છે. ચાલો તો શરૂ કરી દઈએ આજની આ પોએમને અને જોઈએ કે આ પોએમની અંદર એક બાળક દ્વારા કેવા કેવા વિચાર છે તે રજૂ કરવામાં આવ્યા છે અને કઈ રીતે તે પોતાનું ચિત્ર છે તે ડ્રોઈંગ કરે છે. બરાબર, ચાલો જોઈએ. જો જે પ્રથમ જ ચર્ચા કરીએ તો આપણી સમક્ષ જે ચિત્ર આવ્યું છે તેની અંદર કહે છે માય ડોટર, મારી દીકરી. બરાબર, તો જોજો અહીંયા શું કહે છે માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી નાની એવી વહાલી દીકરી. તો અહીંયા રજૂઆત કરી છે. પછી શું કહે છે લાઇટ્સ અ પેન્સિલ. આમ જોઈએ તો લાઇટ્સ એટલે તો પ્રકાશ થાય, પરંતુ અહીંયા આપણે એવો અર્થ કરશું કે પ્રગટાવવી. શું કરશું? પ્રગટાવવી. આમ તો પ્રગટાવવી શબ્દ છે તે દીવા માટે વપરાય, આપણે અહીંયા કહીશું કે પેન્સિલને પ્રગટાવે છે, મીન્સ કે એને શાર્પનર દ્વારા શું કરે છે તીક્ષ્ણ બનાવે છે. જો અહીંયા જોજો આ બાળક દ્વારા શું કરે છે તો કે પેન્સિલને તીક્ષ્ણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પછી કે છે વિથ અ શાર્પનર, અને શાર્પનર વડે, જેને આપણે ગુજરાતી ભાષામાં શબ્દ વાપરતા નથી પણ તેમ છતાં કે સંચો જેને કહીએ, તો આ સંચા વડે એટલે કે શાર્પનર વડે આ પેન્સિલને શું કરે છે કે પ્રગટાવે છે, એટલે કે અણી કાઢે છે. બરાબર, તો આ રીતે આ બાળક દ્વારા શું કરે છે તો કે આ પેન્સિલને તૈયાર કરવામાં આવે છે. અને પછી પેન્સિલ તૈયાર થવાની સાથે પોતાની પાસે રહેલા કાગળની અંદર એના વિચારો છે તે વ્યક્ત કરતી આ બાળકી જોવા મળે છે. જોજો શું કે છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. અહીંયા સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કલરના કાગળની અંદર જે આકાશ દોર્યું છે, તે આકાશ રહેલું છે તેની વાત કરે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કલરના આકાશની અંદર begins to be filled with light. લાઇટ એટલે કે આમ તો પ્રકાશ, પણ અહીંયા આપણે કહીશું કે ચિત્ર. શું કરશું અહીંયા? ચિત્ર. આમ તો પ્રકાશ છે તેવું પણ કહી શકીએ. તો શું કરે છે અહીંયા? filled with light એટલે કે begins to filled with light. શરૂઆત કરે છે તેનાથી તો કે લાઇટ એટલે કે પોતાની પાસે રહેલી પેન્સિલથી આ કાગળની અંદર ચિત્ર દોરવાની શરૂઆત કરે છે, લખવાની શરૂઆત કરે છે. અને પછી કે છે કેવું ચિત્ર બનાવે છે તે આપણા લેખાઓ પણ રજૂઆત કરે છે. તો શું કે છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. આ કાળા કલરનું પક્ષી જે છે તે ઉડી રહ્યું છે. કેવી રીતે? તો કે આખા વૃક્ષની સાથે. માત્ર પક્ષી જ નહીં, પક્ષીની સાથે સાથે શું ઉડી રહ્યું છે તો કે આ વૃક્ષ પણ ઉડી રહ્યું છે. આ છે આ એક બાળકના વિચાર છે. તે કેવા પ્રકારનું ચિત્ર દોરવાની ક્ષમતા ધરાવે છે તે અહીં રજૂ કર્યું છે. બરાબર, અને હજુ જુઓ જો અહીં ચિત્ર વિચિત્ર લાગે તેવી ઘટનાઓનું સર્જન થઈ રહ્યું છે. પછી કે છે ગ્લાસીસ. ગ્લાસીસ એટલે કે ચશ્મા. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. અને અહીંયા જે મોરનું ચિત્ર બનાવ્યું છે એટલું સરસ મજાનું ચિત્ર છે કે જોઈને જ આપણને ગમી જાય, પરંતુ એમાં પણ એક ચિત્ર વિચિત્ર ઘટનાનું સર્જન કર્યું છે. અને તે એટલે શું છે તો કે ગ્લાસીસ. આ ગ્લાસીસ છે તે મોરની ઉપર ફેરવી દેવામાં આવ્યા છે અને જાણે મોર જે છે તે સરસ મજાની દુનિયા છે તેને જોઈ રહ્યું એટલું લાગી રહ્યું છે. તો આ છે બાળકના વિચાર. તમે જુઓ કે કેવી કેવી ઘટનાઓ છે તેને અંજામ આપી રહ્યું છે. બરાબર, અહીં શું કીધું છે પોએટ્રી ઇઝ ધ rhythmical creation of beauty in word. આ પોએટ્રી છે તે એક લયબદ્ધ સર્જન છે. તેનું તો કે સંગીત શું આ કવિની દુનિયાનું. બરાબર, તો જો આ બાળકની વાત છે તેને આગળ વધારીએ અને હજુ પણ પોતાના હાથમાં પેન્સિલ લઈ અને બેઠું છે બાળક, અને જુઓ જોઈએ કેવા પ્રકારની રચનાઓ છે તે કરે છે. તો આ ચિત્ર જોઈને જ ખ્યાલ આવી જાય કંઈક ચોક્કસ ચિત્ર વિચિત્ર કરવાનું છે બાળક. જોઈએ અને શું કે છે
શું કે છે ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ સ્કાય ઇન ધ એર. હવે આપણને ખબર છે કે ભાઈ ચેરિયટ એટલે કે રથ જે છે તે સ્વાભાવિકપણે ક્યાં તો કે જમીન ઉપર ચાલે, પરંતુ અહીંયા તો ફાયર ચેરિયટ છે. આ જેવો તેવો રથ પણ નથી. કેવો છે તો કે સળગતો રથ છે. આખે આખો રથ તો બનાવ્યો છે અને સળગાવ્યો હારે. ખાલી રથ બનાવીને આકાશમાં મૂકે તો કદાચ એવું લાગે કે ચાલો હશે, પણ એ રથને પાછો સળગતો જાણે જો આગના ગોળે ગોળા ફેંકતો જાય છે. તો આ રીતે આ ચેરિયટ જે છે તે ફ્લાઇંગ ઇન ધ એર, ત્યાં શું કરે છે તો કે આ જે રથ છે તે આકાશની અંદર ઉડે છે, જે ખરેખર ચાલો જે જમીન પર અને સળગતો. પછી બીજામાં શું કે છે ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. અને સ્વાભાવિકપણે એરોપ્લેન જે છે તે ઉડવા માટે બનેલું છે, પરંતુ જાણે પાપા પગલી કરતું કરતું ચાલતું હોય તેવી રીતે આ એરોપ્લેન જે છે તેને રોડ ઉપર બનાવી દેવામાં આવ્યું. ચાલ ભાઈ તું અહીંયા માંડી ચાલવા, અને પ્લેન છે તે ધીમે 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 હાઈવે પર ચાલતું જોવા મળી રહ્યું છે. પછી આ ચર્ચા તો ખૂબ જ કંઈક નવીન સર્જન કરી છે. ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. અને જ્યાં સિંહ જે છે તે ગાયની સાથે વાત કરે છે. હે ગાય કે તું ક્યાં રહે છે? એવું કહે તો કે હા કેતું હોય, કોને ખબર છે. ગાય કે હું જંગલમાં તારી પાસે આંટો ખાવા આવ્યો, વાંધો થઈ ગયો ને. આ પ્રકારની ચર્ચા જે છે તે બંને દ્વારા રજૂઆત કરવામાં આવી, જે ખરેખર ગાય જે છે તે સિંહથી ડરવી જોઈએ, પણ તેની સાથે મહેમાન ગતિ કરવા માટે જાણે જંગલમાં પહોંચી ગઈ છે. અને સિંહ છે હંમેશા ગાયને પોતાનો શિકાર બનાવવા માટે તત્પર હોય, પરંતુ અહીંયા સિંહ જે છે તેને શું દર્શાવ્યું છે તો કે ગાયની સાથે વાતો કરતો દર્શાવ્યું છે. તો આ બાળકના વિચાર છે તે જુઓ તો ખરા. ત્યાર પછી તો શું કે છે વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. હવે સ્વાભાવિકપણે આપણને ખબર છે કે ભાઈ ચંદ્ર સૂર્ય છે તે ક્યાં હોય તો કે આકાશની અંદર, પણ અહીંયા સૂર્યને ક્યાં દર્શાવ્યો છે તો કે કાળા કલરના વૃક્ષની ઉપર બેસાડી દીધો છે. અને પાછો સૂર્ય બનાવ્યો તો કેવો તો કે એક આંખ વાળો, એક આંખ ખોવાઈ ગઈ ભગવાનની ઘરે. તો આ રીતે તમે જુઓ છો કે કઈ રીતે રજૂઆત કરવામાં આવેલી છે. આ ચિત્ર વિચિત્ર ઘટનાઓને ચિત્રને આકાર આપનારું આ બાળક જે છે તે પોતાની પાસે પેન્સિલ આવતાની સાથે શું શું કરે છે તે આપણી નજરની સમક્ષ જોવા મળી રહ્યું છે. પછી જુઓ જો એના પછીની ચર્ચા કરીએ તો અહીંયા તમને સરસ મજાનું જોવા મળશે. પાછું તે જ પ્રકારની ઘટનાઓને જાણી ચિત્રની સમક્ષ રજૂઆત કરતો હોય તે. તો અહીંયા શું કે છે વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. તો આ જે સૂર્ય જે છે તેની ઉપર જાણી પેચ એટલે કે આ વૃક્ષો શું પણ વાદળાઓ છે તેને ઉપર ચડાવી દીધા છે. તો આ રીતે તે વાદળા સ્વાભાવિક ઉપર હોય છે. પણ અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. હવે સ્વાભાવિકપણે આ તમને ખબર છે કે ભાઈ ફિશ હોય કોઈ પણ તો ક્યાં હોય તો કે પાણીની અંદર, પરંતુ અહીંયા બ્લુ કલરની માછલીને ઉડાડવામાં આવી છે. ક્યાં તો કે ફ્લાઇંગ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. જે આ વાદળું છે આપણી સમક્ષ જોવા મળે છે, અહીંયા આ વાદળાના ચહેરા ઉપર એટલે કે માથા ઉપર આ માછલી ઉડાડી છે. અને જો જોઈએ કેવું સરસ મજાનું ચિત્ર રજૂ કર્યું છે. બરાબર. પછી કે છે ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. હવે અહીંયા માછલાને ઉડાડ્યું અને અહીંયા પતંગિયાને પાણીની અંદર તરવા મોકલી દીધું છે, જે ખરેખર રિવર્સ હોવું જોઈએ, પણ બાળકની અંદર રહેલી પોતાની વિચાર ક્ષમતા અને પોતાની અંદર રહેલી જે પણ રજૂઆત છે તે કઈ રીતે કરી છે તે જોવાનું છે. તો શું કે છે પીળા કલરનું પતંગિયું છે તે તરી રહ્યું છે. ક્યાં તો કે ઇન ધ વોટરફોલ. આ જે વોટરફોલ જે છે પાણીનો ધોધ તેની અંદર આ પતંગિયું છે તે તરી રહ્યું છે પીળા કલર, જે ખરેખર શક્ય નથી. પણ તેમ છતાં બાળકે તેને ઉડાડી અને બતાવ્યું છે કે ભાઈ આ પણ શક્ય છે, ત્યાં તો પોતાના વિચારોની અંદર. બરાબર. જો જે ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું છે તો કે છે માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી. બરાબર. જો જે અહીંયા આ બધા ચિત્ર જે છે તે બાળક દ્વારા રજૂ કરવામાં આવે છે. અહીંયા સૂર્ય છે, રેનબો છે, ફિશ છે, ટ્રી છે, બટરફ્લાય, ચારે બાજુ આ ચેરિયટ બધું ઉડાડ્યું છે. અને આ વાદળાને જો હસતું હસતું બનાવ્યું છે કે મારું હારું કે મારા ઉપર કે માછલા ઉડે છે. બરાબર. તો આ રીતે પણ જો અહીંયા શું કે છે ઇન હર એસ્ટસી, તે પોતાની રજૂઆત છે તે અથવા તો પોતાની ક્ષમતા છે તે ઇન બિઝી ડ્રોઈંગ, તે પોતાના ડ્રોઈંગની અંદર વ્યસ્ત છે.
સ્ટેન્ડ પિક્ચર્સ અને તે ચિત્ર વિચિત્ર પિક્ચરો છે તે દોર્યા રાખે છે. બરાબર. આ રીતે પેન્સિલ અને સફેદ કલરનો કાગળ હાથમાં આવતા આવા ચિત્રનું સર્જન થઈ રહ્યું છે. જો અહીં અલગ અલગ કલરની પેન્સિલ દર્શાવી છે અને તેની સાથે સાથે શું કર્યું છે ચિત્ર બનાવ્યા છે. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ. હવે આ ડોટર છે તે શું કરી રહી છે જુઓ જો અહીં. તો અહીંયા શું કહે છે બટ when the school master give her homework. પરંતુ જ્યારે અહીંયા જોઈ શકો છો આ સ્કૂલ માસ્ટર જે છે તે એને હોમવર્ક આપે હાલે તારે હોમવર્ક કરવાનું છે. જો અહીંયા શું કહે છે ડુ યોર વર્ક નીટલી એન્ડ કેરફુલી. તારું કાર્ય છે તે સ્વચ્છ રીતે અને કાળજીપૂર્વક કર. આ શિક્ષક દ્વારા આ બાળકીને રજૂઆત કરવામાં આવી છે કે આવું કરવાનું છે. અને ત્યારે શું કહે છે એટલે કે સ્કૂલ માસ્ટર જ્યારે તેને હોમવર્ક આપે છે ત્યારે માય ડાર્લિંગ ડોલ એટલે કે મારી વહાલી દીકરી, ડોલ એટલે કે દીકરી અહીંયા બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. અને ત્યારે તે શું કરે છે ચિત્ર દોરતી હતી અત્યાર સુધી પણ લેસન જેવું આપે છે સ્કૂલ માસ્ટર દ્વારા ત્યારે શું કરે છે તો કે જોઈ શકો છો અહીંયા કાર્ય શું કર્યું છે તેણે તો કે તેણે પેન્સિલની અણીને બટકાવી નાખી, ભાંગી નાખી, તોડી નાખી. બરાબર. શા માટે? લેસન ન કરવું પડે, મોઢું તો જોવાનું. જાણી પરાઈને હોમવર્ક આપતો એવી રીતે ગડબડ ગોટાળો કરતો એવી રીતે આ રીતે આ બાળક જે છે તે પોતાનું હોમવર્ક શું કરે છે અધૂરું છોડી દે છે. ચિત્ર દોરવા દે તો હાલે પણ આવું કઈ કરવું નથી. ચાલો તો આ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે રજૂઆત કરેલી છે. પછી જુઓ જો શું કે છે ઇન એંગર. અને હવે આ બાળકી જે છે તે ખબર છે કે સાહેબે એને હોમવર્ક આપ્યું છે એકદમ ગુસ્સે થઈ જાય છે અને મોઢું જુઓ ઓલું એરંડિયું પાયું ને એવું થઈ ગયું. બરાબર. બગાડી નાખ્યું છે મોઢું. એને માત્ર વિચારની અંદર આવું જુઓ જે ચિત્ર વિચિત્ર ઘટનાઓ જે આપણે ચારે બાજુ છે એવું દર્શાવવાનું મન થાય. હોમવર્ક આપે ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર મી. આ રીતે કંઈ ના પાડે છે અને કહે છે એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. અને ત્યારે આ પેન્સિલની કેન્ડલ જે છે તેને બુઝાવી નાખવામાં આવે છે. બુઝાવી નાખવી મીન્સ કે પેન્સિલ છે તેને તોડી નાખવી. બરાબર. આ પેન્સિલને તોડી નાખે છે અને કહે છે ભાઈ હું કાર્ય કરવાની નથી. કેન્ડલ એટલે કે પેન્સિલ નથી. બરાબર. જુઓ જોઈ આ રીતે આ બાળક છે તે રજૂઆત કર્યું છે. અને પછી ફરી વખત મોઢું બગાડીને જુઓ અહીંયા કંઈક ચિત્રની અંદર કંઈક લીટા અને પેન્સિલ ના કટકા જોવા મળી રહ્યા છે. અને હવે કે છે only the smoke remains on the sky of the white paper. અને માત્ર આ સફેદ કલરના પેપર ઉપર સ્મોક એટલે કે ધુવાળા રહ્યા, બીજું કાંઈ પણ રહ્યું નહીં. ફરી વખત ઓનલી ધ સ્મોક રિમેન્સ એટલે કે રહેવું અથવા તો બાકી રહેવું. માત્ર ધુવાળા રહ્યા. ક્યાં? તો કે ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કલરના વ્હાઇટ પેપર ઉપર માત્ર અને માત્ર શું રહ્યું તો કે ધુવાળા રહ્યા. ટૂંકમાં કે તો કાળા ધબ્બા રહ્યા. આ છે બાળકના દ્વારા રજૂ કરવામાં આવેલી સરસ મજાની પોયમ. બરાબર. જોઈએ અને હવે શું કહે છે તો કે અહીંયા આટલી રજૂઆત કરતા જ આપણે આ પોયમ જે છે તે પૂર્ણ થાય. અને વિદ્યાર્થી મિત્રો આજની આ પોયમ છે તે કેવી લાગી તે ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને હા, તમે પણ આવું કોઈ સરસ મજાનું ચિત્ર જે ચિત્ર વિચિત્ર દોર્યું છે તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવશો.